સુરતમાં જૈન સમાજના લોકો દ્વારા જૈન મુનિ સાગરચંદ્રનો વિરોધ કરવામાં આવ્યો। જૈન સમાજની મહિલાઓ કમિશનર કચેરીએ પહોંચી બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો। અગાઉ મુનિ સાગરચંદ્રના બીભત્સ ફોટા થયા હતા વાયરલ। જૈન મુનિ સામે સાધ્વીઓનું શારીરિક શોષણ કરવાના પણ આરોપ લાગ્યા છે। ફરિયાદ છતાં પણ નક્કર કાર્યવાહી ન થયાનો આરોપ લગાવાયો છે। મુનિ સાગરચંદ્રએ કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાના પણ આક્ષેપ લગાવાયા છે। મુનિ સાગરચંદ્રને ઉપાશ્રયમાંથી બહાર કાઢવા માટે માંગ ઉઠી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ જૈન મુનિ સાગરચંદ્રના જૈન સાધ્વી સાથે બીભત્સ ફોટો વાયરલ થયા હતા, જેથી જૈન સમાજમાં ભારે આક્રોશ ભભૂક્યો છે। જૈન સમાજની મહિલાઓ સાગરચંદ્ર સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે વિરોધ કરી રહી છે। જૈન સમાજની મહિલાઓએ સાધુ સાગરચંદ્ર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે આવા પાખંડીઓને લીધે જ સમાજ બદનામ થાય છે। સાગરચંદ્ર સાગરે ધર્મના નામે ધંધો કર્યો અને સંપત્તિ ભેગી કર્યાનો પણ આક્ષેપ છે। ત્યારે મહિલાઓની માંગ છે કે આવા સાધુઓને ઉપાશ્રયમાંથી બહાર કાઢી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। નરેન્દ્ર મોદીને કે સીબીઆઈસી जांच કરાવો, તપાસ કરાવો, કરોડોની સંપત્તિ છે એ બધું જ બહાર લાવો। આજે અમારા જૈન સમાજના ભાઈઓ આગળ નથી આવતા, તો આજે અમારી દરેક બહેનોએ આગળ આવવું પડે છે। તો તમે બધા આગળ આવો। કેમ બધાએ હાથમાં બંગડીઓ પહેરી લીધી છે? બધા આગળ આવો।